વાત કરીને મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકાથી હું મુંબઈ જતો હતો સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં. એમાં મારી સામે એક ડોશીમાં બેઠા હતા, એનું નામ હતું કાશીબા. બપોરે 1:30 વાગ્યો એટલે મને કે દીકરા ભૂખ લાગી જ? મેં કીધું હા. 4-5 થેપલા ને અથાણા ને મરચાં ને દીધું. હા, ખાઈ ગયો. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું. મને કે દીકરા ભૂખ લાગી જ? મેં કીધું હા. વળી 4-5 થેપલા ને અથાણા ને મરચાં ને દીધું, ખાઈ ગયો. પછી બધા પોતપોતાની સીટોમાં સૂઈ ગયા. એ સમયમાં સુરતમાં ક્યારેક એ આખી પટ્ટીમાં છે ને, સુરતથી મુંબઈની પટ્ટીમાં ક્યારેક ચોરીની ફરિયાદો બહુ આવતી હતી. એમાં એક જણા ઓચિતાની બૂમ પાડી, એ કાચીબાનું ચોરાણું, એ કાચીબાનું ચોરાણું. હું તો ઝડપથી નીચે ઉતરું. 2 વખત થેપલા ખવડાવ્યા કાશીબાએ. ધ્યાન રાખવું પડે ને. મેં કીધું કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. મેં કીધું ઓલો ક્યારનો બૂમ પાડે છે ને એક કાશીબાનું ચોરાણું. મને કે એ તો ઓલાને ફોન નંબર લખાવે છે, 819294.